પરમાત્માની કૃપા છે કે સંતોનું સાનિધ્ય મળ્યું અને સદગુરુનો સથવારો મળ્યો, બ્રહ્મ જ્ઞાન મળ્યું. દુનિયામાં ઘણા માણસો છે પણ જેના પર પરમાત્માની કૃપા થાય એને આ સત્સંગનો લાભ મળે છે. આ માનવ જન્મ એને અણમોલ કયો, કિંમતી કયો, પણ સત્સંગથી જેણે સંતોના સત્વારે સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત કરી બ્રહ્મજ્ઞાન દ્વારા આ પરમાત્માની ભક્તિ કરી અને ભાવરવણમાંથી છૂટી ગયો તો એને મહાન કાર્ય કર્યું. એનો જન્મ સાર્થક થઈ ગયો. પણ ખાધું પીધું, બાલ બચ્ચા પેદા કર્યા, રહેવાની જગ્યાઓ બનાવી, જીવન જીવ્યા, મોત આવીને મરી ગયા, એના જીવનનો કોઈ અર્થ નથી. એટલા માટે સંતો આપણને સમજાવે છે કે નિંદ્રા ભોજન ભોગ ભય પશુ પુરુષ સમાન, જ્ઞાન અધિકતા ઇસ નર में, જ્ઞાન નહીં તો પશુ જાન. કારણ કે આવું બધું તો આપણે અનેક જન્મમાં કરતા જ આવ્યા છે, ખાતા આવ્યા છે, રહેતા આવ્યા છે, રહેવાની જગ્યાઓ બનાવતા આવ્યા છે, બાલ બચ્ચા પેદા કરતા આવ્યા છે, જીવન જીવ્યા છે અને મોત આવી તો મરી ગયા છે. તો સંતો સમજાવે છે કે જો આ બધું જીવ જંતુ પશુ પંખી જીવે છે એવું મનુષ્ય બી જીવે તો આ જીવનનો કોઈ અર્થ નથી. પણ આ જીવનનો અર્થ ત્યારે છે કે બ્રહ્મજ્ઞાન દ્વારા સદગુરુની કૃપા દ્વારા ભક્તિ કરતા કરતા આ જન્મ મરણમાંથી, આ 84 ના ચક્કરમાંથી છૂટી જાય, આ જીવન સાર્થક થઈ જાય. સત્સંગજી બહુ ઓછા સદભાગી જીવાત્માઓ છે કે જેને સદગુરુનું જ્ઞાન મળે છે અને ભક્તિ કરે છે. આપ સંતો ભાગ્યશાળી છો, કિસ્મત વાળા છો કે આપણને એવા સંતો નો સથવારો મળ્યો, ગુરુ મળ્યા, સદગુરુ મળ્યા, પરમાત્મા મળ્યા અને એની ભક્તિ મળી. સત્સંગજી આ ભક્તિ કરતા કરતા આપણે આવા જન્મના ચક્કરમાંથી છૂટી જવાનું છે. સત્સંગજી 84 લાખ યોગીમાં આ જન્મને એટલા માટે કિંમતી થયો છે. જો ભક્તિ કરતા કરતા આવા જન્મના ચક્કરમાંથી છૂટ્યા નહીં તો આ જન્મનો કોઈ અર્થ નથી. એટલા માટે સંતો વારંવાર આપણને સમજાવે છે કે એક એવી મહાન શક્તિ છે કે જેણે આ જગતને બનાવ્યું છે,
જગતનું સંચાલન કરી રહ્યું છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ પણ એના ગુણગાન ગાય છે, એની આરાધના કરે છે. આ એ તત્વ છે, આ એવું અસ્તિત્વ છે કે તમામ એની ભક્તિ ધ્યાન સુમિરન કરે છે. તો આ કયું તત્વ છે? તો સંતો કહે છે, અરે વાંચી લો ગીતા ને વેદ પુરાણ, પ્રભુ છે નિરાકાર શક્તિમાન. પ્રભુને પામ્યા વિના ભક્તિ તો થાય ના, ભક્તિ તો થાય ના. દર્શન પ્રભુના સદગુરુ વિના થાય ના. સંત મળે તો આગળ વાત ચાલે. એટલા માટે રામાયણમાં કહ્યું, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિમમ કથા પ્રસંગા. એવી આ સબરી એની ભક્તિ ચડી ગઈ. એ વનની અંદર હજારો ઋષિ મુનિઓ ઘર બાર છોડીને આવીને જપ કરતા હતા, તપ કરતા હતા. ભગવાનને મેળવવા માટે ભૂખ્યા રહી ઉપવાસ કરતા હતા. પણ એમને માટે ભગવાન શ્રી રામ ન આવ્યા, સબરી માટે આવ્યા. એને ગુરુના વચન પર વિશ્વાસ મૂક્યો. અને કોઈ તો પાણીથી ચરણ પખાડે, સબરી એના પ્રેમના આંસુથી ચરણ પખાડે. ભગવાન રામ ખુશ થઈ ગયા. માં ભૂખ લાગી છે, કે ખાવાનું હોય તો આપ. સબરી બોર બીને લાગી, બોર ચાકતી જાય છે. ખાટું હોય ફેંકી દે અને મીઠું હોય ભગવાનને આપે. ભગવાન પણ પ્રેમની વશ એ ભક્તનું હેઠું બોર પ્રેમથી આરોગે. સાત્સંગથી ભગવાન રામે કર્મ કરીને બતાવ્યું કે માનવ માત્ર એક છે. ભગવાન પૈસાનો ભૂખ્યો નથી, ભગવાન ખાવાનો ભૂખ્યો નથી. એમ ભગવાનના ભક્તો પણ પ્રેમના ભૂખ્યા હોય છે, ખાવા લેવા દેવાના ભૂખ્યા હોતા નથી. ભગવાનના ભક્તોના હૃદયની અંદર પરોપકારની ભાવના હોય છે. મને જે સુખ મળ્યું, મને જે આનંદ મળ્યો, એ તમામને મળવો જોઈએ. ને એટલા માટે આ વિસ્તારની અંદર અમારા જયંતિભાઈ, નરેશભાઈએ આ બીડું ઝડપ્યું પરોપકારનું. અને લોકોને અંધશ્રદ્ધા, અજ્ઞાનતામાંથી બહાર કાઢી અને ગુરુના ચરણોમાં જોડ્યા. બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી અને સાચી ભક્તિ અપાવી. સાત્સંગથી સંતો આવા પરોપકારી હોય છે. અને આવા સંતો ને જયારે ભીડ પડે છે, ત્યારે દોડી દોડીને ભગવાન નિરાકાર સાકાર રૂપ લઈ એના કામ કરવાને માટે આવે છે. અમારા નરેશભાઈએ આખા પંથકની અંદર ગુરુનું કામ સંભાળી લીધું. અને આ બંને ભાઈઓએ ભેગા મળી અહીં બ્રહ્મ જ્ઞાનની જ્યોતનો પ્રકાશ ફેલાવ્યો. સાત્સંગથી માણસ જેટલા જન્મે છે એ તમામને મરવાનું છે. અમર થઈને કોઈ જગમાં નથી રહ્યું.